3 ઓગસ્ટ 2026 અષાઢ વદ પાંચમ લોહાણા નાગપાંચમ વ્રતકથા મહિમા ભાગ 1 ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ અનંતાય નમઃ ઓમ વાસુકાય નમઃ ઓમ નમો નાગદેવાય જય શ્રી મહાદેવ જય નાગદેવ પ્રિય ભક્તો આપ સૌનું આ પવિત્ર ધાર્મિક કથામાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું અષાઢ વદ પાંચમના પવિત્ર દિવસે ઉજવાતી લોહાણા સમાજની નાગપાંચમનું મહાત્મ્ય, તેનું ધાર્મિક મહત્વ અને આ વ્રત કેમ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં નાગદેવતાનું સ્થાન અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે। નાગ માત્ર એક પ્રાણી નથી, પરંતુ દૈવી શક્તિનું પ્રતીક છે। ભગવાન શિવ પોતાના ગળામાં વાસુકી નાગને ધારણ કરે છે, ભગવાન શ્રીવિષ્ણુ શેષનાગની શૈયા પર વિશ્રામ કરે છે અને અનેક પુરાણોમાં નાગવંશનું ગૌરવપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે। આ કારણે નાગોની પૂજા માત્ર ભય દૂર કરવા માટે નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પણ એક પરંપરા છે। અષાઢ વદ પાંચમના દિવસે લોહાણા સમાજમાં વિશેષ શ્રદ્ધા સાથે નાગપાંચમ ઉજવાય છે। આ દિવસે ઘરમાં વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવ અને નાગદેવનું સ્મરણ કરવામાં આવે છે। ઘરના મુખ્ય દ્વાર અથવા પૂજા સ્થળે નાગદેવનું ચિત્ર દોરીને અથવા સ્થાપિત કરીને હળદર, કંકુ, ચોખા, ફૂલ અને દૂધથી પૂજન કરવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક નાગદેવનું પૂજન કરે છે તેના જીવનમાંથી અકારણ ભય દૂર થાય છે, પરિવારમાં સુખ શાંતિ વધે છે, સંતાનની પ્રગતિ થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। નાગપાંચમનો તહેવાર આપણને એક મહત્વનો સંદેશ પણ આપે છે, પ્રકૃતિમાં વસતા દરેક જીવનું સન્માન કરવું જોઈએ। નાગોને ક્યારેય હાનિ પહોંચાડવી નહીં, તેઓ પણ ભગવાનની જ સૃષ્ટિનો એક ભાગ છે। પુરાણોમાં વર્ણન આવે છે કે સમુદ્ર મંથન વખતે વાસુકી નાગે દેવો અને દાનવોને મંથન માટે પોતાનું શરીર અર્પણ કર્યું હતું। આ ત્યાગને કારણે દેવતાઓએ વાસુકીનું સન્માન કર્યું અને તેમને વિશેષ સ્થાન મળ્યું। ભગવાન શિવે પણ વાસુકીને પોતાના ગળામાં ધારણ કરીને સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો કે ભય પર વિજય મેળવવાનો માર્ગ ભક્તિ અને કરુણા છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે જો કોઈ કારણસર નાગપાંચમનું વ્રત ન કરી શકાય તો શું? ધાર્મિક માન્યતા મુજબ, જો કોઈ ભક્ત સાચા મનથી નાગદેવનું સ્મરણ કરે, તેમની વ્રતકથા સાંભળે અથવા સાંભળાવે, તો પણ તેને પુણ્યફળ પ્રાપ્ત થાય છે। ભક્તિમાં સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા અને નિષ્ઠા। આ દિવસે ખાસ કરીને ઓમ નમો નાગદેવાય અથવા ઓમ અનંતાય નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। નાગદેવ કૃષિ, વરસાદ, ધરતીની ઉર્વરતા અને જીવનચક્રના રક્ષક તરીકે પણ માનવામાં આવે છે। તેથી ખેડૂતો માટે પણ આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે। નાગપાંચમનું વ્રત માત્ર ભૌતિક સુખ માટે જ નથી, પરંતુ આત્મિક શુદ્ધિ માટે પણ કરવામાં આવે છે। જે વ્યક્તિ અહંકાર, ક્રોધ અને દ્વેષનો ત્યાગ કરીને ભક્તિપૂર્વક આ વ્રત કરે છે, તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે। કહેવાય છે કે જ્યાં નાગદેવનું સન્માન થાય છે ત્યાં ભગવાન શિવની કૃપા સતત વરસે છે। આવા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું નિવાસ રહે છે। પ્રિય ભક્તો, આજે જો તમે વ્રત ન પણ કરી શક્યા હો, તો ચિંતા કરવાની જરૂર નથી। ભક્તિપૂર્વક આ પવિત્ર વ્રતકથા સાંભળવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આપણે હવે આગળના ભાગમાં જાણીશું એક અદ્ભુત અને પૌરાણિક નાગપાંચમ વ્રતકથા, જેમાં નાગદેવ કેવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે અને તેમની ઉપર અપરંપાર કૃપા વરસાવે છે। ત્યાં સુધી બોલો, ઓમ નમો નાગદેવાય, હર હર મહાદેવ। 3 ઓગસ્ટ 2026 અષાઢ વદ પાંચમ લોહાણા નાગપાંચમ વ્રતકથા મહિમા ભાગ 2 ઓમ નમો નાગદેવાય ઓમ અનંતાય નમઃ ઓમ વાસુકાય નમઃ। પ્રિય ભક્તો, ભાગ 1 માં આપણે નાગપાંચમનું મહાત્મ્ય અને વ્રતનું મહત્વ જાણ્યું। હવે સાંભળીએ પૌરાણિક પરંપરામાં પ્રચલિત નાગપાંચમની પવિત્ર વ્રતકથા। પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ ગામમાં એક ધાર્મિક ખેડૂત રહેતો હતો। તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો, પરંતુ ખેતીના કામમાં વ્યસ્ત રહેવાના કારણે ઘણી વખત અજાણતાં પ્રકૃતિના નાના જીવજંતુઓને નુકસાન થઈ જતું। એક વર્ષ અષાઢ માસમાં વરસાદ સારો પડ્યો હતો। ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો। હળ જમીનમાં ઊંડે સુધી ગયું અને અજાણતાં નાગણનું દર તૂટી ગયું। તે દરમાં રહેલા નાગણના નાના બચ્ચાં મૃત્યુ પામ્યા। સાંજે જ્યારે નાગણ પાછી આવી ત્યારે તેણે પોતાના બચ્ચાંને મૃત હાલતમાં જોયા। માતાનું હૃદય શોકથી ભરાઈ ગયું। ક્રોધ અને દુઃખમાં તેણે વિચાર્યું કે જેના કારણે મારા સંતાનોનું મૃત્યુ થયું છે, તેને દંડ મળવો જ જોઈએ। રાત્રિના સમયે નાગણ ખેડૂતના ઘરે પહોંચી। ક્રોધથી ભરાયેલી નાગણે ખેડૂત અને તેના પરિવારના ઘણા સભ્યોને દંશ માર્યો।
થોડા જ સમયમાં ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. પરંતુ ખેડૂતની એક પુત્રી લગ્ન કરીને બીજા ગામમાં રહેતી હતી. તે અત્યંત ધાર્મિક, દયાળુ અને ભગવાન શિવ તેમજ નાગદેવની ભક્ત હતી. યોગાનુયોગ બીજા જ દિવસે અષાઢ વદ પાંચમ હતી. વહેલી સવારે તેણે સ્નાન કર્યું, ઘરના પૂજા સ્થળે નાગદેવનું ચિત્ર દોર્યું, હળદર, કંકુ, ફૂલ અને દૂધ અર્પણ કર્યું. તેણે ભક્તિપૂર્વક પ્રાર્થના કરી, હે નાગદેવ, જો મારા તરફથી જાણતાં કે અજાણતાં કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. તમે સમગ્ર સૃષ્ટિના રક્ષક છો. મારા પરિવાર પર તમારી કૃપા વરસાવો. તેની નિષ્કપટ ભક્તિથી નાગણ પ્રસન્ન થઈ. તે તેના સમક્ષ પ્રગટ થઈ અને મૃદુ સ્વરે બોલી, હે પુત્રી, તારી ભક્તિએ મારા ક્રોધને શાંત કરી દીધો છે. તારા પિતા દ્વારા જે થયું તે અજાણતાં થયું હતું. તું નિસ્વાર્થ ભાવથી મારી આરાધના કરી છે, તેથી હું તને વરદાન આપું છું. નાગણે અમૃત સમાન પવિત્ર જળ આપ્યું અને કહ્યું, આ જળ લઈને પોતાના માતા પિતા અને પરિવાર પર છાંટી દે. ભગવાન શિવની કૃપાથી તેઓ ફરીથી સ્વસ્થ થઈ જશે. પુત્રીએ તરત જ પોતાના પિતાના ઘરે જઈને નાગણના જણાવ્યા પ્રમાણે પવિત્ર જળનો છંટકાવ કર્યો. થોડા જ ક્ષણોમાં અદ્ભુત ચમત્કાર થયો. બધા પરિવારજનો જાણે ગાઢ નિંદ્રામાંથી જાગ્યા હોય તેમ ઊભા થઈ ગયા. આખા ગામમાં આનંદની લહેર ફરી વળી. ખેડૂતે પોતાની ભૂલ માટે નાગદેવ પાસે ક્ષમા માંગી અને પ્રતિજ્ઞા લીધી કે આજ પછી ક્યારેય કોઈ જીવને જાણીને નુકસાન નહીં પહોંચાડે. તે દિવસથી ગામના દરેક લોકો અષાઢ વદ પાંચમના દિવસે નાગદેવની પૂજા કરવા લાગ્યા. આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી રહી. આ કથાનો સંદેશ ખૂબ ઊંડો છે. ભગવાન ક્યારેય નિર્દોષ ભક્તને છોડતા નથી. સાચા મનથી કરેલી પ્રાર્થના અને પસ્તાવો જીવનના સૌથી મોટા સંકટને પણ દૂર કરી શકે છે. નાગદેવ માત્ર દંડ આપનાર નથી, પરંતુ ક્ષમા, કરુણા અને રક્ષણના પણ પ્રતીક છે. જ્યારે ભક્ત હૃદયપૂર્વક તેમની શરણમાં આવે છે ત્યારે તેઓ દુઃખને સુખમાં અને ભયને આશીર્વાદમાં ફેરવી દે છે. આ કથા આપણને પ્રકૃતિ સાથે પ્રેમથી જીવવાનું પણ શીખવે છે. દરેક જીવમાં ઈશ્વરનો અંશ છે. તેથી કોઈ પણ જીવને વિનાકારણ પીડા આપવી નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત નાગપાંચમના દિવસે આ વ્રતકથા ભક્તિપૂર્વક સાંભળે અથવા સંભળાવે, તેને ભગવાન શિવ અને નાગદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ શાંતિ, સંતાન સુખ, સમૃદ્ધિ અને કલ્યાણનો વાસ રહે છે. પ્રિય ભક્તો, હવે આગળના ભાગમાં આપણે જાણીશું નાગપાંચમના વ્રતની સંપૂર્ણ પૂજાવિધિ. કયા નિયમોનું પાલન કરવું જોઈએ. આ વ્રત કરવાથી મળતા આધ્યાત્મિક અને ધાર્મિક ફળ, સમાપન પ્રાર્થના અને વિશેષ આશીર્વાદ. ત્યાં સુધી સૌ ભક્તો એકવાર શ્રદ્ધાથી બોલો, ઓમ નમો નાગદેવાય, હર હર મહાદેવ. 3 ઓગસ્ટ 2026, અષાઢ વદ પાંચમ. લોહાણા નાગપાંચમ વ્રતકથા મહિમા, ભાગ 3. ઓમ નમો નાગદેવાય, ઓમ અનંતાય નમઃ, ઓમ વાસુકાય નમઃ, ઓમ નમઃ શિવાય. જય શ્રી મહાદેવ. પ્રિય ભક્તો, ભાગ 1 માં આપણે નાગપાંચમનું મહાત્મ્ય જાણ્યું અને ભાગ 2 માં પવિત્ર વ્રતકથા સાંભળી. હવે જાણીએ આ વ્રતની પૂજાવિધિ, નિયમો, વ્રતનું ફળ અને અંતમાં કરવાનારી પ્રાર્થના. નાગપાંચમની પૂજાવિધિ. નાગપાંચમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું. સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરીને ભગવાન શ્રીગણેશનું સ્મરણ કરવું. ત્યારબાદ ભગવાન શિવ, માતા પાર્વતી અને નાગદેવનું ધ્યાન ધરીને પૂજા સ્થળે નાગદેવનું ચિત્ર, પ્રતિમા અથવા પ્રતીક સ્થાપિત કરવું. હળદર, કંકુ, અક્ષત, ફૂલ, બિલ્વપત્ર, જો ઉપલબ્ધ હોય, દીવો અને ધૂપ અર્પણ કરવા. પરંપરા અનુસાર દૂધ અર્પણ કરવાની માન્યતા છે, પરંતુ અનેક આધ્યાત્મિક વિદ્વાનો સૂચવે છે કે જીવતા સાપને દૂધ પીવડાવવાને બદલે મંદિરના પ્રતીક સ્વરૂપે અથવા નાગદેવના ચિત્ર સમક્ષ ભક્તિપૂર્વક અર્પણ કરવું વધુ યોગ્ય છે. સાચી પૂજા ભક્તિમાં છે, કોઈ જીવને કષ્ટ પહોંચાડવામાં નથી. પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ઓમ નમો નાગદેવાય નમઃ અથવા ઓમ અનંતાય નમઃ શ્રદ્ધા મુજબ 11, 21 અથવા 108 વખત જાપ કરી શકાય. ત્યારબાદ નાગપાંચમની વ્રતકથા વાંચવી અથવા સાંભળવી અને પરિવારના સર્વ સભ્યોના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. વ્રતના નિયમો. આ દિવસે શક્ય હોય તો સાત્વિક આહાર લેવો. ક્રોધ, અસત્ય, નિંદા અને હિંસાથી દૂર રહેવું. ધાર્મિક પરંપરામાં કેટલાક પ્રદેશોમાં આ દિવસે જમીન ખોદવાનું, હળ ચલાવવાનું અથવા અનાવશ્યક રીતે ધરતીને નુકસાન પહોંચાડવાનું ટાળવાની પ્રથા છે. તેનો મુખ્ય સંદેશ એ છે કે પ્રકૃતિ અને તેમાં વસતા જીવોનું રક્ષણ કરવું. કોઈ પણ સાપને નુકસાન પહોંચાડવું નહીં, તેને પકડવાનો કે હેરાન કરવાનો પ્રયત્ન પણ ન કરવો. દરેક જીવ ભગવાનની રચના છે. આ દિવસે ગરીબોને દાન કરવું,
ગાયને ઘાસ ખવડાવવી અને જરૂરિયાતમંદોની મદદ કરવી પણ પુણ્યકારક માનવામાં આવે છે. નાગ પાંચમના વ્રતનું ફળ. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે જે ભક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્કપટ ભાવથી નાગદેવની આરાધના કરે છે, તેના જીવનમાં શુભતા વધે છે. ભગવાન શિવ અને નાગદેવની કૃપાથી ભય દૂર થાય છે, મનમાં શાંતિ આવે છે અને પરિવારના કલ્યાણની ભાવના મજબૂત બને છે. આ વ્રતનો સૌથી મોટો સંદેશ છે પ્રકૃતિનું સન્માન, દરેક જીવ પ્રત્યે દયા અને ભગવાન પ્રત્યે અડગ ભક્તિ. જ્યારે મનુષ્ય દયા, ક્ષમા અને કરુણાનો માર્ગ અપનાવે છે ત્યારે તેનું જીવન પણ સુખમય બનવા લાગે છે. સમાપન પ્રાર્થના. ચાલો, હવે સૌ ભક્તો ભક્તિભાવથી પ્રાર્થના કરીએ. હે અનંત નાગદેવ, હે વાસુકી મહારાજ, હે ભગવાન શિવના પ્રિય અલંકાર, અમારા જીવનમાંથી ભય, અહંકાર, ક્રોધ અને અજ્ઞાન દૂર કરો. અમને સદ્બુદ્ધિ, સદાચાર અને સનાતન ધર્મના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર હંમેશા તમારી કૃપા દૃષ્ટિ રાખજો. અમને પ્રકૃતિના દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા અને કરુણા રાખવાની પ્રેરણા આપજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રિય ભક્તો, આ હતી અષાઢ વદ પાંચમની પવિત્ર લોહાણા નાગ પાંચમ વ્રતકથા મહિમા. જો આ કથા તમને ગમી હોય અને તમને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો હોય, તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ પવિત્ર વ્રત, કથા અને મહાત્મ્ય માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં ભક્તિભાવથી જરૂર લખો. ઓમ નમો નાગદેવાય. બોલો નાગદેવ મહારાજની જય. હર હર મહાદેવ.